મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. તમે ખુશ લાગો છો અને ખૂબ જ આનંદિત લાગો છો. જ્યારે હું તમારા ચહેરાને જોઉં છું, જોઈ શકું છું કે તમે ખુશ છો. એવું કંઈ નથી, હું થોડો નિરાશ છું. શું તમે આમ કહો છો? શું પ્રભુ તમારી સાથે વાત કરી રહ્યા નથી? જે લોકો નિરાશ છે અને તેમને મજબૂત બનાવશે. તમે બધા લોકો ખુશ રહો, બધું સારું થશે. પ્રભુ આજે બધું ઉલટાવી દેશે. તમે જે કંઈ પણથી ડરો છો તેમાં બધું સારી રીતે નીકળશે. શું એટલા માટે પ્રભુ તમારી સાથે વાત કરતા નથી? તો પછી શા માટે ડરવું જોઈએ? શું તમે ઈશુ સાથે નથી ચાલતા? તેનો હાથ પકડીને તમે ચાલો. સારું, જો તમે પૂછો કે આજે પ્રભુ મને શું કહે છે, તો બાઇબલની અંદર ગીતશાસ્ત્ર તેના 92:12 વચનની અંદર જુઓ, સદાચારી લોકો તાડાના વૃક્ષની જેમ ખીલશે અને લબાનોનના દેવદાર વૃક્ષોની જેમ વધશે. તાડના વૃક્ષની જેમ ખીલશે, દેવદારની જેમ તે વધશે. તમારા જીવનમાં સમૃદ્ધિની જરૂર છે, વિકાસની જરૂર છે. પ્રભુ તમને આશીર્વાદ આપવા માંગે છે. તાડનું વૃક્ષ જેવી એક સમૃદ્ધિ. શું તમે તાડનું ઝાડ જોયું છે? પામ ટ્રી. અમારા શહેર નાલુમાં વાડીમાં ત્યાં એક થેરીકાડું છે જેમાં ઘણા ખજૂરના ઝાડ છે. તમારે ખજૂરના ઝાડ માટે વધારે ખાતર અથવા તો પાણી વાપરવાની બિલકુલ જરૂર નથી. જો શરૂઆતમાં થોડું મળી જાય તો તે વધવા લાગશે. જંગલમાં પણ જ્યાં પાણી ન હોય ત્યાં પણ તે ઉગી જાય છે. તે તાજા રહે છે, લીલા રહે છે અને તેની ડાળીઓ પણ લીલી રહે છે. જો ભારે પવન ફૂંકાય તો પણ તે વળી જશે, પણ ફરીથી ઉગી જશે. તે જે છે એટલી સરળતાથી પડી જતું નથી. તેથી આ જે ખજૂરનું ઝાડ છે, આ જે તાડનું ઝાડ છે, તે ગઢ હોય છે. અને તેથી જ જે નદીઓ હોય છે, વિશાળ તળાવો હોય છે અને નહેરોની સાથે ખજૂરનું ઝાડ ઉગશે અને તે કિનારાને પણ ખૂબ જ મજબૂત બનાવી દેશે. તે જળાશયોની સીમાઓથી રક્ષણ કરે છે અને તે ખીલશે. તમે પણ આવા જ બનો. તમારે ખીલવું જોઈએ, સંપૂર્ણ બનવું જોઈએ. એટલું જ નહીં, દેવદારના વૃક્ષની જેમ તમે ઊંચા થશો. હવે તમે જુઓ, તમે ખીલશો અને વધશો. આજે બે આશીર્વાદ છે તે પ્રભુ આપણને આપવા માંગે છે. તમારે તમારા જીવનમાં ખીલવું જોઈએ. જુઓ, તેઓ ખીલે છે. લોકો આવું કહેવા જોઈએ. તેમને જુઓ, તેમને અછત છે, મુશ્કેલીઓ છે, પણ સમૃદ્ધ જીવન છે. એક એવું જીવન જેમાં કોઈ અભાવ નથી. એટલું જ એક વૈભવી જીવન નહીં, પરંતુ એક સંપૂર્ણ અને સમૃદ્ધ જીવન. એટલે કે દેવદારના વૃક્ષની જેમ વૃદ્ધિ થાઓ. જો અભ્યાસ કરો છો, અભ્યાસમાં સન્માન. જો નોકરી કરો છો, તેની અંદર વૃદ્ધિ. જો વ્યવસાય કરો છો, તેમાં પણ એક વૃદ્ધિ. તમે જ્યાં પણ હો, તમે ત્યાં સારી રીતે વિકાસ પામશો. પ્રભુ તમને આશીર્વાદ આપવા માંગે છે. તેના માટે શું જરૂરી છે? ન્યાયીપણું. જો તમે પૂછો કે આ આશીર્વાદ તે કોણ મેળવી શકે છે? ન્યાયી. કોણ ન્યાયી છે આમ પૂછો તો આપણે ન્યાયી લોકોને ક્યાં જોઈ શકીએ? જો એમ પૂછો તો અન્યાયીપણું જ બધી જગ્યાએ છે. દુનિયામાં અધર્મ તે વધી રહ્યો છે. શાસન કરનારાઓથી લઈને અધિકારીઓ સુધી અને સામાન્ય લોકો સુધી અધર્મ વિશે એક જ વિચાર ચાલે છે. તે શું છે ખબર છે? આપણે કોઈક રીતે પૈસા કમાવા જોઈએ, વિકાસ થવો જોઈએ. આપણે તેના માટે કંઈ પણ કરી શકીએ છીએ, કોઈને છેતરી શકીએ છીએ. ન્યાય રીતે ચાલવાનો વિચાર નથી. આપણે આ દુનિયાના લોકો જેવા ન બનવું જોઈએ. પ્રભુ કહે છે કે તે એક ન્યાયી પ્રભુ છે. આપણા પ્રભુ કેવા છે? તે ન્યાયી છે. તો પછી આપણે ન્યાયી બનવું જોઈએ. ત્યારે જ આપણા જીવનમાં સમૃદ્ધિ અને ભલાઈ આવશે. આપણે કંઈ પણ અધર્મ ન કરવું જોઈએ, અધર્મી કમાણી ન લેવી જોઈએ. આપણે અધર્મી માધ્યમથી વિકાસ પ્રાપ્ત ન કરવું જોઈએ. આપણે અધર્મી માધ્યમથી કમાવાનું વિચારવું જોઈએ નહીં. આપણે સદાચારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પ્રમાણિકતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કારણ કે પ્રભુ તે ન્યાયી છે. આપણને સદાચારીનો લાભો તે ક્યારે મળે છે? જેઓ ઈશુ ખ્રિસ્તના રક્તથી ધોવાયા છે તેઓ ન્યાયી છે. ઈશુએ આપણને જે પાપી હતા ન્યાયી બનાવવા માટે ક્રૂસ પર પોતાનું સમર્પણ કર્યું. જ્યારે આપણે પાપોથી પસ્તાવો કરીએ છીએ, આપણે ઈશુની કૃપાથી ન્યાયી જીવન જીવવું જોઈએ. આપણે જે કંઈ કરીએ છીએ, બોલીએ છીએ, તે બધું ન્યાયી રીતે હોવું જોઈએ. આ માણસ અન્યાયી રીતે બોલી રહ્યો છે, લોકો આમ ન કહેવા જોઈએ. તે તો ન્યાય રીતે ચાલે છે, લોકો આવી રીતે કહેવા જોઈએ. આવું જીવન તમારા ઘરની અંદર શું ન્યાય છે? તમે જ્યાં કામ કરો છો ત્યાં બીજા તરફ ન જુઓ. શું હું ન્યાય રીતે ચાલી રહ્યો છું તેના વિશે વિચારો. શું તમે જે કરો છો બધું ન્યાયી છે? શું તમે અન્યાયી છો? અન્યાયી રીતે વર્તન કરો છો? એવું ન કરવું જોઈએ. આજે જુઓ, જે લોકો વ્યવસાય ચલાવે છે, ભેળસેળ કરે છે, અન્યાય છે ને? તે કેટલાક લોકોને અસર કરે છે, ભેળસેળ છે. તેઓ છેતરપિંડી કરે છે અને બગડેલી વસ્તુ અને સમાપ્ત થયેલી વસ્તુઓ વેચે છે. શું તે અન્યાય નથી? તેઓ યોગ્ય રીતે કર ચૂકવતા નથી, સરકારને છેતરપિંડી કરે છે. મારે એકલા ધનવાન બનવું જોઈએ એમ વિચારીને કરે છે.
પોતાના માટે જીવવા માટે હું કોઈનો પણ નાશ કરી શકું છું. તમે બીજાનો નાશ કરો છો, પોતાના પગ નીચે કચડો છો, તેમને કચડી નાખો છો કે મારે તે જગ્યાએ રહેવું જોઈએ. તમે આવી રીતે વિચાર કરો છો. શું તે આવું એક અન્યાય નથી? શું બીજાઓ માટે બનાવેલું સારું પડાવી લેવું, શું તે અન્યાય નથી? ન્યાયમાં કેવળ મેળવવું જોઈએ. આપણે આપણા પ્રભાવનો ઉપયોગ કરીએ છીએ, પડાવી લઈએ છીએ. શું કોઈ ચોક્કસ વ્યક્તિ માટે બનાવેલું સારું કે નોકરી કે પ્રમોશન પડાવી લેવું તે અન્યાય નથી? તમે શું વિચારો છો પ્રભુ તમને આશીર્વાદ આપી શકે? જો તમે ન્યાય રીતે ચાલો છો તો તમે ખીલી શકો છો, વિકાસ કરી શકો છો. પ્રભુ હું ન્યાય રીતે જીવવા માટે, ચાલવા માટે પ્રતિબદ્ધ છું, તમે એમ કહો. જો અન્યાયી જીવન જીવશો તો તે શક્ય નથી. જો પરમેશ્વર આપણે સાથે હોય તો તે શક્ય થઈ શકે છે. તો જ પ્રભુ આપણને આશીર્વાદ આપી શકે છે. આપણે ગમે તેવી રીતે જીવીએ તો કેવી રીતે આશીર્વાદ મળશે? તેથી તમારા હૃદયમાં તમે કહો, હે પ્રભુ, મારે ન્યાય રીતે જીવવું જોઈએ, ન્યાયી વ્યક્તિ બનવું જોઈએ, મારા અધર્મી વસ્તુઓને સ્થાન ન આપવું જોઈએ. તેને માટે મને મદદ કરો પ્રભુ. પ્રભુ તમને કૃપા આપશે, તમારા પર આશીર્વાદ આવશે, ઉન્નતિ થશે. શું પ્રાર્થના કરીએ? હે પ્રભુ, મારે કોઈ પણ અન્યાયને મારા જીવનમાં સ્થાન ન આપવું જોઈએ. મારે ન્યાય અને પ્રામાણિકતામાં ચાલવું જોઈએ. તમે ન્યાયી પ્રભુ છો, હું પણ ન્યાય રીતે જીવવાનું તમને વચન આપું છું. તમે મને આશીર્વાદ આપશો અને ઉન્નતિ કરશો, જેથી હું તાડના વૃક્ષની જેમ ખીલી શકું છું, દેવદારની જેમ હું ઉગી શકું છું. હું વિશ્વાસ કરું છું ઈશુના નામમાં. આમેન, આમેન.